દેશભરમાં સારા વરસાદનું વાતાવરણ છે. બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમને કારણે નેતૃત્વનું ચોમાસું મજબૂત બન્યું છે. આના કારણે બંગાળની ખાડીથી રાજસ્થાન સુધી ચોમાસા માટે અનુકૂળ હવામાન પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે. ગુજરાત સહિત પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાતના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 25મી જૂનના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નવસારી, વલસાડ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, દીવ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 24મી તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે પાટણ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપ્યું છે. 27મી તારીખે સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દ્વારકા, જામનગર, પોરબંદર, નવસારી, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જગ્યાઓએ ભારે વરસાદની આગાહી છે. 28મી તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે કચ્છ, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ ટૂંકા ગાળાની આગાહીમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે રેડ એલર્ટ સાથે વરસાદી વોર્નિંગ આપવામાં આવી છે. જેમાં અરવલ્લી સહિત 3 જિલ્લામાં વરસાદની વોર્નિંગ આપવામાં આવી છે. આ સિવાય ગુજરાતના 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આજે આખા દિવસની આગાહીમાં આખા રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે 9 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વાવાઝોડાની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને 28 જૂન સુધી દરિયામાં ન જવા ચેતવણી આપી છે. રાજ્યના ઘણા બંધો હાઈ એલર્ટ અને ચેતવણીની સ્થિતિમાં પહોંચી ગયા છે. બીજી બાજુ અંબાલાલ પટેલે અનરાધાર વરસાદની આગાહી કરી છે. 26 જૂનથી 1 જુલાઈ વચ્ચે ધોધમાર વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની આગાહી પણ આપી છે. તો બીજી તરફ અમરેલી, જામનગર, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે હમણાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદી ઘાટ છે. મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તો પંચમહાલ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. મહીસાગર જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તો બીજી તરફ અમદાવાદમાં પણ આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 24 કલાક અમદાવાદમાં હળવાથી ભારે વરસાદનું અનુમાન છે. ઉત્તર પ્રદેશમાં સર્જાયેલું લો પ્રેશર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તન થતાં ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 21% વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 26.23% વરસાદ વરસ્યો છે. ઉપરાંત કચ્છમાં 21.6%, દક્ષિણ ઝોનમાં 20.71%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 20.25% વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતના ઝોનમાં સિઝનનો સરેરાશ વરસાદ 14.90% વરસ્યો છે.